નમસ્તે. અંજાર કચ્છથી હું વર્ષા ભટ્ટ વૃંદા. આજે વિશ્વ કવિતા દિવસ નિમિત્તે મારી એક કવિતા આપની સમક્ષ રજૂ કરીશ, જેનું શીર્ષક છે શબ્દોની માયાઝાડ. શબ્દોની માયાઝાડમાં એવી તો અટવાણી, શબ્દોની માયાઝાડમાં એવી તો અટવાણી કે કવિતાઓ રચાણી. વાર્તાના ફકરાઓ એમ જ રચાયા અને ક્યારે નવલકથા બની ગઈ. શબ્દો મારા શ્વાસ બની ગયા અને અનુભવોના નિચોડથી લેખિકા બની ગઈ. અને અનુભવોના નિચોડથી લેખિકા બની ગઈ. લાગણીઓને વાચા આપી ઉભરાઓ ઠાલવ્યા, લાગણીઓને વાચા આપી ઉભરાઓ ઠાલવ્યા. અને વેદનાઓની એક નવી કહાની બની ગઈ, અને વેદનાઓની એક નવી કહાની બની ગઈ. શબ્દો જ મારા શ્વાસમાં એવા તો વણાઈ ગયા, શબ્દો જ મારા શ્વાસમાં એવા તો વણાઈ ગયા કે જીવન જીવવાની કળાઓ શીખવી ગઈ, કે જીવન જીવવાની કળાઓ શીખી ગઈ. સફળતાના શિખરો સર કરી, સફળતાના શિખરો સર કરી વધુ છે મારે આગળ. એક નાની સી ચહેરા પર મુસ્કાન ખીલી ગઈ, એક નાની સી ચહેરા પર મુસ્કાન ખીલી ગઈ. આભાર. અસ્તુ. સૌ કવિ મિત્રો અને મારા વાચકોને વિશ્વ કવિતા દિવસની ખૂબ ખૂબ અઢળક શુભેચ્છાઓ.